રાજ્યભરમાં આજથી વસ્તી ગણતરીની કામગીરીનો પ્રારંભ થયો છે, ત્યારે સુરતમાં શિક્ષકોની મુશ્કેલીનો સામે આવી રહી છે। 4500થી વધુ શિક્ષકોને વસ્તી ગણતરીમાં જોડવામાં આવ્યા હોવા છતાં અનેક શિક્ષકોને હજુ સુધી સાહિત્ય કીટ આપવામાં આવી નથી। સુરત સહિત રાજ્યભરમાં આજથી શરૂ થયેલી વસ્તી ગણતરીની કામગીરી વચ્ચે શિક્ષકોમાં સંતોષ જોવા મળી રહ્યો છે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષના જણાવ્યા અનુસાર શહેરમાં 4500થી વધુ શિક્ષકોને વસ્તી ગણતરીમાં ફરજ સોંપવામાં આવી છે, પરંતુ ઘણા શિક્ષકોને હજુ સુધી જરૂરી સાહિત્ય કીટ આપવામાં આવી નથી। શિક્ષકો દ્વારા રહેઠાણ અને શાળાની નજીક સેન્ટર ફાળવવા માટે લગભગ 700 અરજીઓ કરવામાં આવી હતી, જેમાંથી અંદાજે 150 જેટલી અરજીઓ હજુ સુધી પેન્ડિંગ હોવાનું જાણવા મળ્યું છે। આ ઉપરાંત અનેક શિક્ષકોએ એક નહીં પરંતુ 3 બ્લોકમાં કામગીરી સોંપતા મુશ્કેલી વધી રહી છે। નમસ્કાર, ભાર્ગવ ત્રિવેદી, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ઉધના ઝોન સંગઠન મંત્રી। આજ દિન સુધી વસ્તી ગણતરી આજથી ચાલુ થઈ રહી છે, પણ અમારા જે શિક્ષકો છે તેઓને આજ દિન સુધી કોઈપણ પ્રકારની કીટ કે આપવામાં આવી નથી। બીજું કે અત્યાર સુધી અમે એટલી બધી રજૂઆત શિક્ષકોની જે આવેલી એના માટે કે એઓ બધા શિક્ષકો પોતાના રાષ્ટ્રીય હિતની કામગીરી કરવા માટે તૈયાર છે, પરંતુ જો તેઓને પોતાના ઘરની નજીક કે શાળાની નજીક જો આ કામગીરી આપવામાં આવે તો તેઓ સરળતાથી કરી શકે, પરંતુ તંત્ર દ્વારા આની ઘોર અવગણના કરવામાં આવી હોય એવું લાગી રહ્યું છે। કારણ કે બધા શિક્ષક બહેનો છે જે પણ તેઓને મોટા મોટા સ્લમ એરિયા, એમના ઘરથી દૂર એવા એરિયા આપવામાં આવ્યા છે જ્યાં તેઓ શાળા સમય બાદ પણ કામગીરી કરવા જાય તો તેમની સેફટીને ધ્યાનમાં લેવી અઘરી પડી જાય એવું છે। તો અમારી તંત્રને એટલી માંગ છે કે દરેક શિક્ષકોને પોતાના ઘરની અને શાળાની નજીક વસ્તી ગણતરીના ઓર્ડર કરવામાં આવે તો તેઓ સરળતાથી કામ કરી શકે। ઘણા BLO શિક્ષકો છે જેઓ રાષ્ટ્રીય કામગીરી એક તો કરી રહ્યા છે, સાથે સાથે આ વસ્તી ગણતરીની પણ રાષ્ટ્રીય કામગીરી કરવામાં આવી રહી છે। જો બંનેમાંથી કાં તો BLOમાંથી મુક્ત કરવામાં આવે કાં તો વસ્તી ગણતરીના ઓર્ડર જેઓનો એમનો પોતાનો BLOનો એરિયા છે ત્યાં આપવામાં આવે તો તેઓ સરળતાથી કામ કરી શકે। શિક્ષકોનું કહેવું છે કે આવનારા દિવસોમાં શાળા પ્રવેશોત્સવ સહિત શૈક્ષણિક કામગીરી પણ શરૂ થવાની છે, ત્યારે વધારાની જવાબદારીથી બાળકોનો અભ્યાસ પર સીધી અસર પડી શકે છે। શિક્ષકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે તેમના વધારાની કામગીરી મુક્ત કરી માત્ર એક જ બ્લોકની જવાબદારી સોંપવામાં આવે, જેથી શિક્ષણ કાર્ય પર અસર ન પડે। બ્યુરો રિપોર્ટ, IN TV ન્યૂઝ, સુરત।